સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે લઈને આવી છું હોમમેડ હેર ઓઇલ, જે હું મારા ઘરે બનાવું છું. અને આ મારું છે ટેસ્ટેડ એન્ડ ટ્રાઇડ હેર ઓઇલ છે, જે મને બહુ બેનિફિશિયલ છે અને હું રેગ્યુલરમાં છે એ આ જ ઓઇલનો છે એ ઉપયોગ કરતી હોય છું. તો હું આજે તમારા માટે લઈને આવી છું હોમમેડ હેર ઓઇલ. તો સૌ પ્રથમ છે, મેં અહીં લોખંડની કડાઈ, જે આપણી આયર્ન લોખંડ જેને કહેવાય, એની જે કડાઈ આવે છે એ મેં લીધેલી છે. તેની અંદર છે અરાઉન્ડ હું 1 લીટર કોપરેલનું તેલ છે એ હું એડ કરું છું. કોકોનટ ઓઇલ છે એ મેં અત્યારે લીધેલું છે. અને આ લોખંડની કડાઈ લેવાનો એક ઉપયોગ એ છે કે તેનો જે કાટ છે એ આપણા હેરને છે એ બેનિફિશિયલ છે. સો પોસિબલ હોય તો તમારી પાસે હોય તો આ કડાઈનો જ છે એ આપણે ઉપયોગ કરી છીએ. તો સૌ પ્રથમ અહીં મેં 1.25 લીટર જેટલું છે એ તેલ ઉમેરેલું છે. મારી કડાઈ થોડીક માપની છે, તો મેં 1.25 લીટર છે એ તેલ ઉમેરેલું છે. ત્યાર પછી અહીં મેથીનો ભૂકો છે એ મારી પાસે છે. એ હું અંદાજે છે એ 1 વાટકા જેટલું છે એ એડ કરું છું. અને ત્યાર પછી લીલા લીમડાનો પાવડર છે એ હું એડ કરું છું. લીલા લીમડાનો જે મીઠો લીમડો આવે છે એને મેં સૂકવીને ડ્રાય કરી લીધા છે. ત્યાર પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો ભૂકો છે મેં લીધેલો છે. અને અહીં ગુલાબના પત્તા છે એને પણ મેં લીધેલા છે. ત્યાર પછી આ મિક્સર છે એ મેં તૈયાર લીધેલું છે. આની અંદર આમળા, ભાંગરો, બ્રાહ્મી, સુગંધીવાળો, જટામાસી, નાગરમોથ, કપૂરાચલી, બાવચી અને મહેંદી અને ગુલાબના ફૂલ એનું મિક્સર છે એ બહાર રેડી છે, એ પેકેટમાં મળે છે, એ મેં લીધેલું છે. અને અહીં હું તેલની ક્વોન્ટિટી છે એ ઓછી બનાવું છું, એટલે મેં મિક્સર છે એ સાથે જ લીધેલું છે. જો તમે આની અંદર છે એ તેલની ક્વોન્ટિટી છે એ વધારે બનાવતા હોય તો તમારે આમળાનો પાવડર છે એ 100 ગ્રામ, પછી ભાંગરો છે, બ્રાહ્મી છે એ 50-50 ગ્રામ એવી રીતે તમે લઈ શકો છો. પણ હું અહીંયા 1.25 લીટર જેટલું જ બનાવું છું, એટલે મેં મિક્સર છે એ સાથે લીધેલું છે. ત્યાર પછી આ આપણે દૂધી છે એને મેં ખમણી, અને અડધી દૂધી છે એને મેં ખમણી અને એડ કરી દીધી છે. દૂધી છે એ આપણે ઠંડક આપવાનું છે એ કામ કરે છે, અને મગજને બી છે એ ઠંડક આપે છે. અને તમે જોઈ શકો છો કે મેં દૂધી એડ કરી દીધી છે. હવે સ્લો ફ્લેમ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે આ તેલને છે આપણે ફ્લેમ ઉપર જ ગરમ કરીએ છીએ, હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવાનું નથી. અને તેને ધીમે ધીમે છે એ આપણે હલાવતા જઈએ છીએ. હવે આ સ્ટેજે પાછો જે લીમડાનો પાવડર છે એ હું એડ કરું છું, અને મેથીના ભૂકાનો પાવડર છે એ પણ હું એડ કરું છું. આ મેં મારી ઘરે જ બનાવેલો છે. અને તમે જોઈ શકો છો કે આપણે ધીરે ધીરે છે આને મિક્સ કરતા જઈએ છીએ. આની અંદર કોઈ એવું પ્રમાણ નથી કે તમે મેથીના ભૂકાને તમારે જેટલો લેવો હોય એટલો લઈ શકો, અને લીલા લીમડાના ભૂકાને બી તમે જેટલો લેવો હોય એટલો તમે અંદાજ પ્રમાણે છે એ લઈ શકો છો. પહેલાં મેં ઓછો એડ કર્યો હતો, પછી જે રીતે તેલ છે તમે તેલને હલાવો એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે આમાં હજી પાવડર છે એ કેટલો એબ્ઝોર્બ થશે. તો તમે જોઈ શકો છો આપણે સાવ ધીમે ધીમે છે આ તેલને હલાવી અને બધા જ પાવડરને છે એમાં ઉમેરી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર છે આ પ્રોસેસ થવા દઈએ છીએ. અને આ પ્રોસેસ પછી તેલમાં 24 કલાક સુધી આ જ કડાઈમાં છે એ તેલને આપણે રાખી દેવાનું છે. સાવ ઠંડુ થઈ જાય 24 કલાક તમારી પાસે ટાઈમ હોય તો તમે 2 દિવસ માટે બી 48 કલાક માટે બી તેલને છે એ રાખી દઈ શકો છો. અને ખૂબ જ સરસ છે એની ફ્લેવર, બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની ફ્લેવર બધી તેલમાં ઉતરી જશે. અને હજી થોડુંક તેલ સમાય એમ છે, એટલે મેં અહીંયા 1.5 લીટર જેટલું તેલ છે એ એડ કરેલું છે. અને ઉપરથી છે એ હું ગુલાબની પત્તી છે એ એડ કરી દઉં છું. અને તમે તમારી રીતે છે તમારા ચોઈસ પ્રમાણે છે એડ કરી શકો છો. અને જે મેં મિક્સર નાખ્યું હતું એમાં ડ્રાય જાસૂદના ફૂલનો પણ એમાં સમાવેશ થાય છે. તો તમે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ એડ કરી શકો છો. તમારે જો આમળાનો ભૂકો ન લેવો હોય તો અત્યારે વિન્ટર સિઝનમાં છે એ આમળા તાજા જ મળતા હોય છે, તો એને પણ તમે ખમણી અને લઈ શકો છો. અને 48 કલાક કે 24 કલાક બાદ તેલને રાખ્યા પછી તેને ધીમેથી છે એને સ્ટ્રેન કરી લેવાનું છે, અને આ જે મિક્સર છે એ સાઈડમાં થઈ જશે.